ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો આવશે તેવા સમાચારો તો આપણે સાંભળતા જ આવ્યા છે, પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પેટ્રોલ ડીઝલની કિંમતો પાણીની એક બોટલ કરતાં પણ ઓછી થઈ જશે? જી હા, આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો ઘટાડો આવશે અને આ ઘટાડો એ લેવલે આવશે કે પાણીની બોટલની કિંમત કરતાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતો ઓછી થઈ જશે. આ કોઈ હવામાં તીર નથી છોડવામાં આવ્યું, પરંતુ ગ્લોબલ બ્રોકરેજ કંપની જેપી મોર્ગન દ્વારા આ અનુમાન લગાવવામાં આવ્યું છે. જેપી મોર્ગન દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે માર્ચ 2027 સુધીમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત $30 પ્રતિ બેરલ ઓછી થઈ જશે. અને જો આ પ્રમાણે અંદાજ લગાવીએ તો ભારતમાં પ્રતિ લીટરે પેટ્રોલ ડીઝલની કિંમત ₹17.90 આસપાસ થઈ જશે અને આ એક પીવાના પાણીની બોટલની કિંમત કરતાં ઓછી છે. જેપી મોર્ગને આ અનુમાન લગાવવા પાછળનું કારણ પણ દર્શાવ્યું છે. તેમનું કહેવું છે કે ગ્લોબલ માર્કેટમાં જે ક્રૂડ ઓઇલની સપ્લાય છે તે તેના કન્ઝમ્પશન એટલે કે ડિમાન્ડ કરતાં ઘણી વધારે થઈ જશે અને તેમાં પણ ખાસ કરીને જે નોન ઓપેક દેશો છે તેમના તરફથી જે સપ્લાય થઈ રહ્યું છે તેના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં સપ્લાય થશે, પરંતુ તેની સામે કન્ઝમ્પશન ઘણું ઓછું હશે અને આ જ કારણોના કારણે ઇન્ટરનેશનલ લેવલે કાચા તેલની કિંમતોમાં ખૂબ જ મોટો ઘટાડો આવશે અને આ ઘટાડો ભારત જેવા દેશો કે જે ક્રૂડ ઓઇલ મોટા ભાગે આયાત કરે છે તેવા